ગુડ મોર્નિંગ વેલકમ ટુ એક્ઝામ ટુડે મિત્રો 30 જાન્યુઆરી 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 30 જાન્યુઆરી 2026 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે મિત્રો આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ એ 28 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે. 28 જાન્યુઆરી રોજ આંતરરાષ્ટ્રીય ડેટા ગોપનીયતા દિવસ ડિજિટલ યુગમાં વ્યક્તિગત ડેટા અને ગોપનીયતાના રક્ષણ અંગે જાગૃતિને પ્રોત્સાહન આપે છે. સેકન્ડ છે, હાલમાં કયા રાજ્ય સરકારે નમો લક્ષ્મી યોજના હેઠળ કન્યા શિક્ષણ માટે રૂપિયા 1250 કરોડની સહાય પૂરી પાડી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગુજરાત રાજ્ય. બરાબર. ગુજરાત સરકારે શૈક્ષણિક સત્ર 2025-26 માટે નમો લક્ષ્મી યોજના હેઠળ રૂપિયા 1250 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે, જેનો લાભ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતી 12 લાખથી વધુ છોકરીઓને મળશે. ગુજરાતનું કેપિટલ છે ગાંધીનગર, સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત. 3 નંબર છે, હાલમાં કયા રાજ્યમાં સ્ટ્રોબિલેન્થિસ નામના ફૂલ છોડની નવી પ્રજાતિ મળી આવી? તો રાઈટ આન્સર છે અરુણાચલ પ્રદેશ. બરાબર. આ મિત્રો સ્ટ્રોબિલેન્થિસ ફૂલ છે, બરાબર, એની નવી પ્રજાતિ હાલમાં અરુણાચલ પ્રદેશ રાજ્યમાં મળી આવી છે. સીએમ છે મિત્રો પેમા ખાંડુ, રાજ્યપાલ છે કેટી પરનાયક અને અરુણાચલ પ્રદેશનું કેપિટલ છે ઈટાનગર. ભારતનો પ્રથમ પોર્ટ આધારિત 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ ક્યાં શરૂ થશે? તો મિત્રો કંડલા રાઈટ આન્સર છે. કંડલા પોર્ટ છે ભારતનો પ્રથમ પોર્ટ આધારિત 5 મેગાવોટ ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ કંડલામાં શરૂ થશે. ગ્રીન હાઇડ્રોજનના પ્રોજેક્ટ કાર્યરત થયા પછી વર્ષે 8650 ટન ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે. 5 નંબર છે, હાલમાં ઓકના જંગલોમાં એક દુર્લભ મશરૂમ ક્યાં મળી આવ્યું? તો રાઈટ આન્સર છે આમાં ઉત્તરાખંડ ખાતે. બરાબર. ઉત્તરાખંડ હિમાલયના જંગલોમાં વૈજ્ઞાનિકોએ મશરૂમની એક અજાણી પ્રજાતિ શોધી કાઢી છે. ઊંચાઈ પર ઓકના વૃક્ષો નીચે જોવા મળતી આ નવી પ્રજાતિ ભારતની ફૂગની વિવિધતામાં એક નવો અધ્યાય ઉમેરે છે અને દેશમાં હેમિલેનિયમ જીનસનો પ્રથમ સત્તાવાર રેકોર્ડ છે. ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન, સીએમ છે પુષ્કરસિંહ ધામી, રાજ્યપાલ છે ગુરમીત સિંહ. મિત્રો હાલમાં ઉત્તરાખંડ મદ્રેસા બોર્ડ નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય બન્યું. ઉત્તરાખંડને તેની પ્રથમ એનવીડિયા સંચાલિત એઆઈ એચપીસી સુવિધા મળી. સ્વસ્થ સીમા અભિયાન શરૂ કરવા માટે ઉત્તરાખંડ સરકારે આઈટીબીપી સાથે જોડાણ કર્યું. ઉત્તરાખંડમાં 47માં અખિલ ભારતીય જનસંપર્ક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. ઉત્તરાખંડ સરકારે ડિસેમ્બર 2025થી રાજ્યમાં પ્રવેશતા તમામ વાહનો પર ગ્રીન ટેક્સની જાહેરાત કરી. ઉત્તરાખંડ સરકારે યુસીસી હેઠળ લગ્ન નોંધણીના નિયમો હળવા કર્યા. ઉત્તરાખંડ કેબિનેટે ધાર્મિક સ્વતંત્રતા સુધારા બિલ 2025ને મંજૂરી આપી. હાલમાં કઈ આઈઆઈટીએ પૂર્વીય હિમાલયમાં ગ્લેશિયરના જોખમોને ટ્રેક કરવા માટે એક ટેકનોલોજી વિકસાવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આઈઆઈટી ગુવાહાટીએ. ભારતીય ટેકનોલોજી સંસ્થા ગુવાહાટીના સંશોધકોએ સંવેદનશીલ પૂર્વીય હિમાલય ક્ષેત્રમાં હિમ નદીઓના જોખમોની આગાહી કરવા માટે એક નવી પદ્ધતિ વિકસાવી. આ અભ્યાસમાં સેંકડો સ્થળોની ઓળખ કરવામાં આવી છે જ્યાં ભવિષ્યમાં હિમનદી તળાવો બની શકે છે. હાલમાં કયા રાજ્યમાં નિયોલિથિક એટલે કે નવપાષાણ કાળના પદાર્થો મળી આવ્યા? મિત્રો નવપાષાણને ઇંગ્લિશમાં નિયોલિથિક તરીકે ઓળખવામાં આવે છે. નિયોલિથિક કાળના પદાર્થો મળી આવ્યા છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કર્ણાટક રાજ્યમાં. વર્તમાનમાં કર્ણાટકમાં લખુંડી અને મીનાકેરે જેવી સ્થળોએ સ્ટોન એજના પુરાવા મળી રહ્યા છે. સાથે જ આરેઆમાં વધુ પ્રાચીન પેઇન્ટિંગ અને પથ્થરના ઓજારના પુરાવા મળી આવ્યા. હાલમાં ભારતીય રેલવે પોતાનો પહેલો હ્યુમનોઇડ રોબોટ એએસસી અર્જુન ક્યાં તૈયાર કર્યો? બરાબર, ક્યાં તૈનાત કર્યો? તો હ્યુમનોઇડ રોબોટ એએસસી અર્જુન ક્યાં તૈનાત કર્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં વિશાખાપટ્ટનમ ખાતે. ભારતીય રેલવે વિશાખાપટ્ટનમ રેલવે સ્ટેશન પર પોતાનો પહેલો હ્યુમનોઇડ રોબોટ એએસસી અર્જુન તૈનાત કર્યો છે, જે ટેકનોલોજી આધારિત મુસાફરોની સલામતી અને સ્ટેશન વ્યવસ્થાપન તરફ એક સીમાચિહ્નરૂપ સિદ્ધિ છે.
9 નંબર છે, હાલમાં કયા દેશે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો બિલ પસાર કર્યો? તો રાઈટ આન્સર છે આમાં ફ્રાન્સ દેશે. ફ્રાન્સ રાઈટ આન્સર છે. તો મિત્રો ફ્રાન્સની નેશનલ એસેમ્બલીએ 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો એક સીમાચિહ્નરૂપ બિલ પસાર કર્યો, જેનો ઉદ્દેશ્ય યુવાનોને ઓનલાઈન નુકસાનથી બચાવવાનો છે. ફ્રાન્સનું કેપિટલ છે પેરિસ, કરન્સી છે યુરો અને પ્રેસિડેન્ટ છે એમ્યુનેલ મેક્રોન. 10 નંબર છે, હાલમાં કયા રાજ્યએ બેસિલસ સબટિલિસને તેના રાજ્ય સૂક્ષ્મજીવ તરીકે સત્તાવાર રીતે જાહેર કર્યું? તો બેસિલસ સબટિલિસ, બરાબર. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં કેરળ રાજ્ય. કેરળે સત્તાવાર રીતે બેસિલસ સબટિલિસ તેના રાજ્ય સૂક્ષ્મ જીવાણુ એટલે કે સ્ટેટ માઇક્રોબ તરીકે જાહેર કર્યું, જે આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે. 11 છે, હાલમાં ઇન્ડસઇન્ડ બેંકના ચેરમેન અને સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રોમાં અરિજીત બાસુની. અરિજીત બાસુની ઇન્ડસઇન્ડ બેંકના ચેરમેન અને સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. 12 નંબર છે, હાલમાં ચર્ચામાં રહેલ યુજીસીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો યુજીસીની સ્થાપના થઈ હતી 1953. યુજીસી હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં હતું. તો હવે તમને એના કરંટ અફેર્સના પ્રશ્નો મેં કરાવું તો એનું પૂરું નામ છે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, બરાબર. એની સ્થાપના 28 ડિસેમ્બર 1953ના રોજ થઈ હતી, પણ એને કાયદાકીય દરજ્જો 1956માં યુજીસી એક્ટ 1956 હેઠળ કાયદેસર સંસ્થા બની. એનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. મિત્રો આની શરૂઆત યુજીસી એક મુખ્ય સલાહકાર સંસ્થા હતી, પરંતુ 1956થી તે સ્વાયત્ત એટલે કે સ્ટેટ્યુટરી બોડી બની ગઈ છે. તો આટલા પ્રશ્નો તમારે યાદ રાખવાના. 1956માં એને કાયદાકીય દરજ્જો મળ્યો છે. મુખ્યાલય ન્યૂ દિલ્હી ખાતે આવેલું છે. હવે આપણે વાત કરીએ યુજીસી એક્ટ જે હાલમાં ભારતમાં આવ્યું હતું, બરાબર, અને એના લીધે જે સંઘર્ષ થયો હતો મિત્રો, બરાબર. તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એનું પૂરું નામ છે પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર હવે આ બિલનું નામ શું છે? પ્રમોશન ઓફ ઇક્વિટી ઇન હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ રેગ્યુલેશન્સ બિલ 2026. એને સામાન્ય રીતે યુજીસી ઇક્વિટી રેગ્યુલેશન બિલ 2026 અથવા એન્ટી ડિસ્ક્રિમિનેશન રૂલ્સ 2026 તરીકે પણ ઓળખવામાં આવે છે. કમિટીના અધ્યક્ષ છે દિગ્વિજય સિંહ. પ્રજાસત્તાક દિવસ પરેડ 2026માં ભારતીય નૌકાદળના ઝાંખીની થીમ શું હતી? તો મિત્રો તમે જોઈ શકો આ ઇન્ડિયન નેવીનો ટેબલો છે, બરાબર. પ્રજાસત્તાક દિવસ 2026માં ઇન્ડિયન નેવીનો ટેબલો છે અને એની થીમ શું હતી? પ્રશ્ન એમ છે. તો રાઈટ આન્સર છે મિત્રો આમાં એક મજબૂત રાષ્ટ્ર માટે મજબૂત નૌકાદળ, મારી ઈચ્છા સબકો શિક્ષા, બરાબર. આ થીમ હતી. વાત કરો મિત્રો ગુજરાતના ટેબલાની, તો આ છે ગુજરાતનો ટેબલો, બરાબર. આ ગુજરાતનો ટેબલો છે. ગાંધીનગર ગુજરાતનો ટેબલો 77માં પ્રજાસત્તાક પર્વના પરેડ માટે પસંદ થયેલું અને લોકપ્રિય થીમ છે સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ. થીમ યાદ રાખજો, સ્વતંત્રતા કા મંત્ર વંદે માતરમ, બરાબર. જેમાં ભારતની સ્વતંત્રતા, રાષ્ટ્રગીત, વંદે માતરમના 150 વર્ષ, સ્વદેશી આંદોલન અને આત્મનિર્ભરતા જેવા મૂલ્યોને દર્શાવવામાં આવ્યા છે. આ ટેબલોએ પોપ્યુલર ચોઇસ એવોર્ડ પણ જીત્યો, એટલે કે લોકો દ્વારા સૌથી વધુ પસંદ કરાયેલા ટેબલોમાં એમને સ્થાન મળ્યું છે. હાલમાં પંચાયતી રાજ મંત્રાલય દ્વારા યુનિસેફના સહયોગથી કયું ચેટબોટ શરૂ કરવામાં આવ્યું? તો પંચમ નામનું, બરાબર. પંચમ પંચાયત અસિસ્ટન્સ એન્ડ મેસેજિંગ ચેટબોટ એનું પૂરું નામ છે. હાલમાં યુનેસ્કોએ કયા દેશને તેના વારસા અને શિક્ષણના રક્ષણ માટે $7,40,000ની સહાય કરી છે? તો યુનેસ્કો દ્વારા કયા દેશને વારસા અને શિક્ષણના રક્ષણ માટે $7,40,000ની સહાય કરવામાં આવી? વિયેતનામ રાઈટ આન્સર છે, બરાબર. વિયેતનામ. યુનેસ્કોએ વિયેતનામના ગંભીર વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં સાંસ્કૃતિક વારસા અને શિક્ષણના રક્ષણ માટે $7,40,000ના કટોકટી પેકેજની જાહેરાત કરી. વિયેતનામનું કેપિટલ છે હનોઈ, કરન્સી છે વિયેતનામી ડોંગ, પ્રેસિડેન્ટ છે લોંગ કોંગ અને પીએમ છે ફામ મિન ચીન. 16 છે, હાલમાં કયા રાજ્યમાં ₹450 કરોડના ખર્ચે બનેલા માતાબારી ટુરિઝમ સર્કિટનો શિલાન્યાસ કરવામાં આવ્યો? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ત્રિપુરા રાજ્યમાં. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ડંબુરમાં ₹450 કરોડના ખર્ચે બનાવવામાં આવનારા માતાબારી ટુરિઝમ સર્કિટનો શિલાન્યાસ કર્યો, જે ત્રિપુરા સુંદરી મંદિર, ચાબીમુરા અને ડંબુર તળાવને જોડશે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 29 જાન્યુઆરી 2026 પર આપણે આવી ગયા. હાલમાં નેશનલ જિયોગ્રાફી ડે ક્યારે ઉજવવામાં આવ્યો? 27 જાન્યુઆરીએ.
ઇન્ડોનેશિયાના કયા મુખ્ય ટાપુ પર મોટો ભૂસ્ખલન થયો છે? જાવા રાઇટ આન્સર છે. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટના ઉપાધ્યક્ષ બન્યા છે હર્ષ સંઘવી. યુરોપથી આયાત કરાયેલી કાર પરના ટેરિફમાં કેટલા ટકાનો ઘટાડો થશે? 10% રાઇટ આન્સર થશે આમાં. હાલમાં ભારતે ગલ્ફૂડ 2026માં ભાગીદાર દેશ તરીકે કયા ઐતિહાસિક પ્રવેશ કર્યો? દુબઈ રાઇટ આન્સર છે. કયા દેશે વિશ્વનો સૌથી મોટો કોમ્પ્રેસ્ડ એર એનર્જી સ્ટોરેજ પ્લાન્ટ શરૂ કર્યું? ચીને કર્યું છે. હાલમાં વાયલી રિસર્ચ હીરોઝ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની ગયા છે ચંદ્રકાંત લહેરિયા. ભારતીય નૌસેનાનું પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ચાલુ તાલીમ તૈનાતીમાં ભાગરૂપે કયા દેશના બંદરે પહોંચ્યું છે? થાઇલેન્ડ. કયા રાજ્ય સરકારે દરેક જિલ્લાની સ્થાનિક વાનગીઓને લોકપ્રિય બનાવવા માટે એક જિલ્લો એક વાનગી યોજના શરૂ કરી? યુપી રાઇટ આન્સર છે. 400 ગ્રાન્ડ સ્લેમ જીતનાર પ્રથમ ખેલાડી કોણ બન્યો? નોવાક જોકોવિચ. હાલમાં ચર્ચા મળેલ કમલા અને પૂસા ડીએસટી કયા પાકની નવી જીનોમ સંપાદિત જાતો છે? ચાવલ અથવા તો ધાન. દાવોસમાં યુએસએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કઈ વૈશ્વિક શાંતિ પહેલનું અનાવરણ કરવામાં આવ્યું? શાંતિ બોર્ડ. વિશાખાપટ્ટનમ સ્ટેશન પર સુરક્ષા દેખરેખ માટે પૂર્વ કોસ્ટ રેલવે દ્વારા કયા એઆઈ આધારિત રોબોટને તૈનાત કરવામાં આવ્યું? એસી અર્જુન રાઇટ આન્સર છે. WPLમાં સદી ફટકારનાર પ્રથમ ખેલાડી કોણ બન્યા છે? નેટ સાયબર બ્રન્ટ. હાલમાં કયા રાજ્યે સમાન નાગરિક સંહિતા વટહુકમ 2026 લાગુ કર્યું? ઉત્તરાખંડ રાઇટ આન્સર છે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયું, હાલમાં આઈસીસી દ્વારા બાંગ્લાદેશના સ્થાને કયા દેશને T20 વર્લ્ડ કપ 2026માં સમાવેશ કરવામાં આવ્યું? સ્કોટલેન્ડ રાઇટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે, હાલમાં માર્ક ટલ્લીનું નિધન થયું છે, તેઓ કોણ હતા? લેખક, પત્રકાર કે અભિનેતા? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.